તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે જેવું કે મેં કાલે આપ સૌને જણાવ્યું હતું દોસ્તો કે સાક્ષીની વિગત છે તે હવે નાખવાની નથી, એટલે કે દસ્તાવેજ સમયે સાક્ષી છે તેને હાજર રાખવાનું હવે બંધ થઈ જશે। પણ તેની અંદર એક સેજ ટેકનિકલી ફેરફાર છે દોસ્તો। કેવી રીતનો ફેરફાર છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે મારી એક સેકન્ડ ચેનલ છે વાહિદ ગહાન ફેક્ટ્સ નામની। તે ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, આપ ત્યાં જઈને પણ મને ફોલો કરી શકો છો। અને દોસ્તો બીજી એક મહત્વની વાત કે જો આપ સૌ મારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે મહેસૂલ વિભાગે હવેથી મિલકતોના દસ્તાવેજની નોંધણી સમયે રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ કરનાર તરફથી આવનારા સાક્ષીઓની હાજરીને મરજિયાત કરી દીધી છે। હવેથી માત્ર સાક્ષીઓના આધાર કાર્ડ પ્રમાણિત નમૂના રજૂ કરીએ જ દસ્તાવેજ કરી આપનારની ઓળખની ખાતરી માન્ય ગણાશે। એટલે કે દસ્તાવેજ કરવા સમયે તમારે સાક્ષીઓના છે તે આધાર કાર્ડ આપવાના રહેશે, આધાર કાર્ડની કોપી આપવાની રહેશે। સરકારે દસ્તાવેજ નોંધણી નિયમોમાં ફેરફાર કરીને આ સુધારો અમલી કરવા જાહેરનામું કર્યું છે। તો દોસ્તો બીજી એક મહત્વની વાત એ હું આપ સૌને સમજાવી દઉં કે આ જે આધાર કાર્ડની તમે કોપી આપો છો એમાં તમારે રિસ્ક કોઈ પણ પ્રકારનું નથી કે કોઈ હમણાં જેવો કેસ બનેલો હતો કે રાજકોટની અંદર વકીલો છે તેમના એકાઉન્ટ છે તે આધાર કાર્ડના માધ્યમથી હેક કરવામાં આવેલા હતા, એટલે આધાર કાર્ડ છે તેની કોપી અત્યારે કોઈ આપતું નથી। પરંતુ જે આધાર કાર્ડની કોપી સાક્ષીઓ આપશે તે કોપી દફતરે જ રહેવાની છે, એટલે કે ઓફિસોની અંદર રહેવાની છે। ત્યાં કોઈ જાહેર નથી થવાની કે ભાઈ દસ્તાવેજ કરી નાખ્યો તો તેમાં આધાર કાર્ડની કોપી જોડેલી હોય તો તે કોઈ અન્ય વ્યક્તિને તમે દસ્તાવેજની કોપી આપો તો તમારું એકાઉન્ટ હેક થવાની તમને બીક નહીં રહે, કારણ કે તે જે કોપીઓ છે જે દસ્તાવેજ કરવા સમયે સાક્ષીઓ આપશે આધાર કાર્ડની તે કચેરીની અંદર જ તેની કોપીઓ પડી રહેશે, બરોબર। તો હવે દોસ્તો આગળ જણાવું આપ સૌને કે નિયમોમાં ફેરફાર કરીને આ સુધારો અમલી કરવા જાહેરનામું કર્યું હતું। આ માટે દસ્તાવેજ કરી આપનારની સાથે સાક્ષી તરીકે જોડનાર વ્યક્તિની સંમતિ સાથે તેમના આધાર નંબરના વેરિફિકેશનની પ્રક્રિયા દસ્તાવેજની નોંધણી પૂર્વે કરાશે। આધાર કાર્ડ માટે સત્તાતંત્ર જ્યારે પ્રક્રિયા કરે ત્યારે સાક્ષી તરીકે જોડનાર વ્યક્તિએ તેના આધાર સાથેના મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી આપવાનો રહેશે દોસ્તો। તો આપ સૌને જણાઈ ગયું કે આમાં શું ફેરફાર છે કે ભાઈ કોઈ પણ સાક્ષીમાં વ્યક્તિ રહેશે તો જે તેનો આધાર કાર્ડ નંબર છે તે ઓનલાઈન વેબસાઇટની અંદર નાખવામાં આવશે। ત્યારે વેબસાઇટની અંદર નાખતા સમયે જે કોઈ પણ ઓપરેટર બેઠું હોય સબ રજિસ્ટ્રાર કચેરીમાં તે ઓટીપી માંગે, તે આધાર કાર્ડ વેરિફિકેશન માટે ઓટીપી માંગે તો તે ઓટીપી સાથે જે નંબર લિંક હોય તે નંબર પર જે ઓટીપી આવશે તે ઓટીપી તે વ્યક્તિ સાક્ષી જે છે તેને આપવાનો રહેશે। તો સાક્ષીને કોલ કરીને પણ તમે પૂછી શકો છો કે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવેલો હોય તે તેને આપવાનો રહેશે। તો દોસ્તો આવી રીતનો થોડોક ચેન્જીસ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સાક્ષી મારે તો તેનો ઓટીપી આપવાનો રહેશે, ત્યારબાદ જ તે સાક્ષી છે તે આ દસ્તાવેજની અંદર રજૂ થયા છે તેમ ગણવામાં આવશે। તો આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।